હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન ચેનલ. આજે હું તમને TY BSc સેમ 5 ફિઝિક્સમાં ફિઝિક્સ પેપર તમારું 304 આવે છે, તેમાં યુનિટ 1 ઇલેક્ટ્રોનિક્સનું છે અને તેમાં તમારું ફર્સ્ટ ચેપ્ટર છે જનરલ એમ્પ્લીફાયર કેરેક્ટરિસ્ટિક. તેના વિશે હું તમને સમજાવીશ. તો પહેલાં આપણે જોઈએ કે જે તમારી પહેલી થિયરી છે તે છે કોન્સેપ્ટ ઓફ ધ એમ્પ્લિફિકેશન, તો અથવા તો કોન્સેપ્ટ ઓફ ધ એમ્પ્લિફિકેશન છે. હવે આપણે જોઈએ છીએ કે તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, તો જે તમને આકૃતિ આપેલી છે તેના પરથી આપણે જોઈશું. તો જે એમ્પ્લિફિકેશન છે તે એક બોક્સ જેવી રચના ધરાવે છે. એમ્પ્લીફાયર તેમાં બે ઇનપુટ ટર્મિનલ અને બે આઉટપુટ ટર્મિનલ આવેલા હોય છે. જે ઇનપુટ ટર્મિનલ છે તે ઇનપુટ ટર્મિનલ સિગ્નલ જે હોય છે તેને શું કરે છે? એમ્પ્લીફાઈડ કરે છે. જ્યારે જે આઉટપુટ ટર્મિનલ હોય છે, જે લોડ છે તે લોડને કનેક્ટ કરવાનું કામ કરે છે અને એમ્પ્લીફાયર છે તે પાવર આપવાનું કામ કરે છે. આપણને અહીંયા બે ટર્મિનલ આપેલા છે, ઇનપુટ ટર્મિનલ અને આઉટપુટ ટર્મિનલ. તો બે ટર્મિનલમાંથી કોઈ પણ એક ટર્મિનલને આપણને કોમન લેવામાં આવે છે અને તે ટર્મિનલ જે કોમન લઈએ છીએ તે સ્ટ્રેટ કનેક્શન જોવા મળે છે, જે તમને આકૃતિમાં દર્શાવેલું છે. હવે આપણને અહીંયા બે ટર્મિનલ આપેલા છે, તો હવે આપણે કોઈ સિગ્નલ છે તે સિગ્નલને એમ્પ્લીફાઈડ કરવો છે, તો એ એમ્પ્લીફાઈડ કરવા માટે આપણે AC અથવા તો DC વોલ્ટેજની જરૂર પડે છે. હવે આપણે કોઈ DC વોલ્ટેજ લઈએ છીએ તો તે DC વોલ્ટેજ છે તે DCના જે DC વોલ્ટેજ છે તેના સમપ્રમાણમાં આપણે AC વોલ્ટેજમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે ધારો કે આપણને ઇનપુટ અને આઉટપુટ બે ટર્મિનલ આપેલા છે, તો કોઈ વાર એવું થાય છે કે જે ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ છે તે ફિક્સ રાખવામાં આવે છે. અમુક વાર એવું હોય છે કે જે ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ હોય છે તે વેરિયેબલ હોય છે. હવે આપણે જોઈએ છીએ કે જે ઇનપુટ ટર્મિનલ છે અથવા તો ઇનપુટ સિગ્નલ છે તે લો લેવલ વોલ્ટેજ પણ મેળવી શકે છે. તેના ઉદાહરણ તરીકે આપણે ટ્રાન્સડ્યુસર પણ તેનું એક તરીકે આપણે લઈ શકીએ છીએ. જ્યારે આઉટપુટ ટર્મિનલમાં જે લોડ હોય છે તેને આપણે લાઉડ સ્પીકર તરીકે અથવા તો કંટ્રોલ એમ્પ્લીફાયર તરીકે પણ લેવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ છીએ કે જે ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ હોય છે તે એક ખૂબ મોટું સ્વરૂપ ધરાવે છે. હવે આપણે કોઈ એમ્પ્લીફાઈડ કરવું હોય ત્યારે આપણે જે ઇનપુટ છે તેની સાઇઝમાં, તેના લેવલમાં અને મેગ્નિફાઈડમાં વધારો કરવામાં આવે છે અને આ વધારો કરવા માટે આપણે એમ્પ્લીફાયરમાં ઉર્જાની જરૂર પડે છે. જે આપણને ટર્મિનલ આપેલા છે તે ટર્મિનલમાંથી ઓછામાં ઓછું એક એક્ટિવ ડિવાઇસ હોય છે અને કદાચ તેમાંથી કોઈ ઇલેક્ટ્રિક ટ્યુબ અથવા તો સેમિકન્ડક્ટર્સ પણ હોઈ શકે છે. હવે આપણે એમ્પ્લીફાયર નોટેશન જોઈશું. તો તમને ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે એમ્પ્લીફાયર આપેલું છે. અહીંયા RI, I', IDC, VDC, VI, RS, VS, RO', VO, IO, RO આ બધું શું છે તેના વિશે હવે આપણે જોઈશું. તો અહીંયા તમને VS, તો અહીંયા VS આપેલા છે, તો VS શું છે? તો VS એ ઓપન સર્કિટ દર્શાવે છે અથવા તો સોર્સ વોલ્ટેજ દર્શાવે છે. તમે તેને ઓપન સર્કિટ અથવા તો સોર્સ વોલ્ટેજ અથવા તો સિગ્નલ વોલ્ટેજ તરીકે પણ લઈ શકો છો. તે તમને VSM sin ઓમેગા t આપે છે, ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 VS sin ઓમેગા t મળે છે. એ જ રીતે તમને IO, તો આ જે IO છે તે શું દર્શાવે છે? તો સોર્સ કરંટનો સોર્સ દર્શાવે છે અથવા તો તમે એમને સિગ્નલ કરંટ કહી શકો છો. તે તમને ISM sin ઓમેગા t આપે છે, તે √2 IS sin ઓમેગા t મળે છે. RS, હવે જે RS છે તે RS શું દર્શાવે છે? તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સોર્સ, જે સોર્સ છે તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને દર્શાવે છે. RI છે તો RI શું દર્શાવે છે? તો RI એમ્પ્લીફાયર ઇનપુટ રેઝિસ્ટન્સ, જે આ એમ્પ્લીફાયર છે તેનો ઇનપુટ રેઝિસ્ટન્સ તમને દર્શાવે છે. VI તો ઇનપુટ વોલ્ટેજ, જે તમારો VI છે અહીંયાથી જે આપણને કેટલો ઇનપુટ વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં જાય છે તે VI ઇનપુટ વોલ્ટેજ દર્શાવે છે. તેને VI sin ઓમેગા t ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 sin ઓમેગા t મળે છે. હવે આપણને IO, તો IO શું દર્શાવે છે? તે તો આઉટપુટ કરંટ, આપણને શું દર્શાવે છે? આઉટપુટ કરંટ દર્શાવે છે. તે IOM sin ઓમેગા t વર્ગમૂળમાં 2 IO sin ઓમેગા t મળે છે. જે RO છે તે લોડ રેઝિસ્ટન્સ દર્શાવે છે. તમે આગળ થિયરીમાં જોઈ ગયા છો કે તમને અહીંયા જે આકૃતિ આપી હતી એમ્પ્લીફાયરની બ્લેક બોક્સ જેવી, તેમાં તમને લોડ બતાવ્યો હતો. એટલે RO છે તે લોડ રેઝિસ્ટન્સ દર્શાવે છે. જે RO' છે તે એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ, જે એમ્પ્લીફાયર છે તેમાં તમને કેટલો આઉટપુટ મળે છે
તેના દ્વારા એમ્પ્લિફાઈડ આઉટપુટ રેઝિસ્ટન્સ દર્શાવે છે, અથવા તો તમે તેને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ કહી શકો છો. તે તમને ઓમમાં મળે છે. VDC, તમને VDC અહીંયા આપેલું છે અને અહીંયા IDC આપેલું છે. તો VDC શું છે? તો VDC DC સપ્લાઈડ વોલ્ટેજ. આપણે જે DC સપ્લાઈડ વોલ્ટેજ આપીએ છીએ તે અહીંયા VDC દર્શાવે છે. IDC, તો IDC શું છે? તો IDC એ DC સપ્લાઈડ કરંટ છે. હવે આપણે કરંટ ગેઇન શું છે તેની ડેફિનેશન જોઈશું. કરંટ ગેઇન તેને આપણે I વડે દર્શાવીએ છીએ. તો કરંટ ગેઇન ધ રેશિયો ઓફ આઉટપુટ કરંટ એન્ડ ઇનપુટ કરંટ. It's called current gain. આપણે તેને ઇક્વેશનમાં તો AI કરંટ ગેઇનને દર્શાવીએ છીએ. આપણને શું કીધું છે? આઉટપુટ કરંટ એટલે IO, ઇનપુટ કરંટ એટલે કે IS. એટલે અહીંયા આવું થશે IO અપન IS. આ જે છે તમને કરંટ ગેઇનની ડેફિનેશન અને ઇક્વેશન છે. It may be can obtain the ratio of the peak to peak current. એટલે કે તમને જે ઇનપુટ અને આઉટપુટ કરંટ મળે છે તે તમને જો તમે તેનો રેશિયો લો તો તે તમને પીક ટુ પીક ઇનપુટ કરંટ માટે અને આઉટપુટ કરંટ માટે લેવામાં આવે છે. એટલે કે તમને તેનું ઇક્વેશન તમે જોશો તો આવું થશે AI ઇક્વલ ટુ I0 પીક ટુ પીક, એટલે કે આઉટપુટ કરંટ પીક ટુ પીક અને ઇનપુટ કરંટ પીક ટુ પીક લેવામાં આવે છે. હવે આપણે વોલ્ટેજ ગેઇન જોઈશું. વોલ્ટેજ ગેઇનને આપણે V વડે દર્શાવવામાં આવે છે. તો વોલ્ટેજ ગેઇનની પહેલાં આપણે ડેફિનેશન જોઈશું. તો ધ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ and input voltage, it's called voltage gain. તો તેની ડેફિનેશન શું થશે? ધ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ એન્ડ ઇનપુટ વોલ્ટેજ ઇટ્સ કોલ્ડ અ વોલ્ટેજ ગેઇન. એટલે કે આપણને AV ઇક્વલ ટુ VO અપન VS મળશે. એટલે એની ડેફિનેશન એવી થશે કે તમે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજનો જે ગુણોત્તર મળે છે તેને તમે વોલ્ટેજ ગેઇન કહી શકો છો. સમટાઈમ્સ મે બી ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇટ્સ મે બી રિક્વાયર્ડ ધેન ધ રેશિયો ઓફ જે VO એન્ડ VSનો જે રેશિયો આપણે ગુણોત્તર લઈએ છીએ તે ઇટ વુડ બી ધ રેશિયો બિટવીન V0 એન્ડ VS. હવે આપણે પાવર ગેઇનની ડેફિનેશન અને ઇક્વેશન જોઈશું. તો પાવર ગેઇનને પહેલાં તો આપણે AP વડે દર્શાવવામાં આવે છે. પાવર ગેઇનની ડેફિનેશન જોઈશું. તો ધ રેશિયો ઓફ ધ પાવર delivered to load to the power delivered to amplifier. It is power gain. તો તેની ડેફિનેશન શું મળી? ધ રેશિયો ઓફ ધ પાવર ડિલિવર્ડ ટુ લોડ ટુ પાવર ડિલિવર્ડ ટુ એમ્પ્લીફાયર ઇઝ ધ પાવર ગેઇન. એટલે કે લોડને આપવામાં આવતો પાવર અને એમ્પ્લીફાયરને આપવામાં આવતા પાવરના ગુણોત્તરને આપણે પાવર ગેઇન કહીએ છીએ. તો તેનું ઇક્વેશન થશે AP ઇક્વલ ટુ P0 અપન PS થશે. હવે લોડ માટે અને આના પરથી તમને ખબર છે કે આપણે લોડને આપવા માટે આવતો પાવર અને એમ્પ્લીફાયરને, તો આવું થશે V0 ઇન્ટુ I0 અપન VS અપન
IS. તો આના બરાબર આપણને શું મળે છે? AV ઇન્ટુ AI. અને આ જે AV એટલે તમને ખબર છે કે વોલ્ટેજ ગેઇન છે. V0 અપન VS એ શું દર્શાવે છે? વોલ્ટેજ ગેઇન દર્શાવે છે. તમે તેની ડેફિનેશન જોઈ ગયા છો કે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજનો જે રેશિયો ગુણોત્તર મળે છે તમને તેને વોલ્ટેજ ગેઇન કહો છો. આઉટપુટ કરંટ અને ઇનપુટ કરંટનો જે ગુણોત્તર મળે છે તેને તમે કરંટ ગેઇન કહો છો. તો તે તમને AV અને AI આપે છે અને તે dBમાં હોય છે. એટલે કે જે આપણે પાવર ગેઇન હોય છે તે આપણે dB એટલે કે ડેસિબલમાં મળે છે. આ ટોપિકમાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો, નિર્જય એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.